વડોદરા શહેરના સમતા ગુજરાત હાઉસિંગ બોર્ડ અમૃતનગર ખાતે આવેલા સાંઈબાબાના મંદિર ખાતે અન્નકૂટ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। દેવ દિવાળીના પાવન પર્વે આ વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સાંઈબાબાના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, તેમના પત્ની પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે અને સાથે જ પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગૌર, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મંદિરના પૂજારી સહિતના સોસાયટીના રહીશોએ પણ વિશેષ હાજરી આપી હતી। સાંઈબાબાના મંદિર ખાતે દેવ દિવાળીના પાવન દિવસે અહીં અન્નકૂટ ધરાવવામાં આવ્યો, સાથે જ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના તમામ નગરજનોને આજના દેવ દિવાળી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજનો આ પવિત્ર દિવસ એટલે કે કાર્તિક સુદ અને પૂર્ણિમાનો દિવસ, આજનો આ પવિત્ર એટલે આની એટલી માન્યતા છે કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કહેવાય કે જ્યારે દેવી દેવતાઓ સ્વર્ગમાંથી આવીને ગંગાનું સ્નાન કરે છે અને પછી ત્યારબાદ આગળના કાર્યો કરે છે, એવી જ રીતે પવિત્ર દિવસ આજનો દિવસ એટલે કે ભગવાન આજથી તમામ જે શુભ કાર્યો શરૂ થઈ ગયા છે, ત્યારે વડોદરાના તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ત્યારે અમારા અમૃતનગર વિસ્તારની અંદર આવેલું સાંઈનાથ મહારાજનું મંદિર છે કે જે છેલ્લા 18 વર્ષોથી જ્યાં અખંડ અહીંયા દીવો બી થાય છે અને સાથે દર વખતે અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવે છે। એવી જ રીતે અહીંયા અન્નકૂટના આયોજન સાથે દિવાળીની જે પ્રથમ અમે જે ફટાકડા ફોડીને દેવ દિવાળીના દિવસે દેવ દિવાળીનું અહીંયા ઉજવણી કરીને બાબાની આરાધના કરીએ છીએ અને એવી જ રીતે બાબાનો સદાય અમારા પર આશીર્વાદ રહ્યો છે। ત્યારે વડોદરાના તમામ નગરજનોને ફરીથી એક વખત દેવ દિવાળી નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। જય સાંઈનાથ। સાંઈનાથ છેલ્લા 18 વર્ષથી અમે સતત જેમ આપણે દિવાળી ઉજવીએ છીએ એવી રીતે અમે શ્રી રાજેશભાઈ આયરે, પૂર્ણિમાબેન આયરે અને શ્રીરંગ આયરે દ્વારા તથા અમે સાથે મળી અને દર વર્ષે દેવ દિવાળી ઉજવીએ છીએ અને બાબાને એક 56 ભોગનું દર વર્ષે આયોજન છે। સતત 18 વર્ષથી નિર્વિઘ્ન અમારું આયોજન સફળ થાય છે અને એમ અમને શ્રી રાજેશભાઈ આયરે તથા પૂર્ણિમાબેન આયરે અને શ્રીરંગ આયરે દ્વારા અમને ખૂબ સાથ સહકાર મળે છે। તેમનો ખૂબ ખૂબ આભાર।